એન્ટ્રીના ગેટની અંદર જ આ હવન એક થવાનું છે. અનિલભાઈની કુંઠી જુઓ તમે. અનિલભાઈ સેવા ચાલુ છે અત્યારમાં. ના ના, સરસ સરસ. નાનકડી ગાયો પાસો ચેક કરો. પૂંગા નૂરું આ દેવાભાઈનું બધું આપણે એક જ ગાયની પેઢી છે. અંકુરભાઈની આ બંને કિંગ પાસે પહોંચી ગયા છે અને કિંગનું સ્વરૂપ આજનું કંઈક આવું છે. કેમ ટોલ નાકું માગશે? ના, નહીં જાવ. એના તમે કોટિયા જુઓ, બંને ઓળખીઓના. બસ માતે બસ. રિંગ શો ચાલુ થઈ ગયો છે, તમે અહીંયા ચેક કરી શકો છો. આવા ફક્ત અત્યાર સુધી આપણે વિડીયો જોયા હતા અને આજે આ નજર સમક્ષ જોઈ અને ખૂબ રાજીપો થયો, ખૂબ રાજીપો. ઇન્ડિયન કેટલ શો એ સાબિત કરી દીધું કે લાઈન ટુ લાઈન તમે જોઈ શકો છો. સાંજનો સમય છે અને કાંકરેજ બે દાંતે ઓળખીઓ બધી બાંધેલી છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો ઇન્ડિયન કેટલ શોના સોશિયલ મીડિયાની ટીમના ડ્રેસમાં આવી ગયા છે. અહીં હું છું, સામે ભરતભાઈ. જય માતાજી, ગુડ મોર્નિંગ. જય ગોગા મહારાજની. દીપકભાઈ ગુડ મોર્નિંગ. ચેતનભાઈ ફોર્મલ ડ્રેસમાં છે અને દીપકભાઈ, ભરતભાઈ. અમે સોશિયલ મીડિયા ટીમનું આ એક કમિટી છે, કમિટી નહીં પણ ટીમ જ, મતલબ એના ડ્રેસ કોડ છે, બરાબર. આમ આ એક અમારું આઈ કાર્ડ એવું આપણી પાસે છે, પણ અહીંયા દીપકભાઈમાં દેખાશે સારું. અહીંયા આઈસીએસનો લોગો, ફરોજભાઈ સોશિયલ મીડિયા ટીમ, અને આપણે આ દેવાભાઈ જે પ્રમુખ છે લાલપરી મેલડી માતા ગૌશાળાના, એનો આ લોગો સ્પોન્સર છે, બરાબર ને. બાકી હવે જાય ધીમે ધીમે આપણે અંદર ગાયો પાસે જાય, પોપટિયાને ચેક કરીએ, બીજા બધા પશુ કોઈ નવા આવ્યા હોય તો એ ચેક કરીએ, બરાબર. પહેલાં તો જે આવ્યા છે એ જોવાના બાકી છે, બરાબર ને. બધું આગળ આપણે જોતા રહીએ. મિત્રો આપણે હજી અંદર એન્ટર થયા નથી, એની મોર જ આપણે અહીંયા શરૂઆતની અંદર જ ગૌ માતાનો એક હવનથી શરૂઆત થવાની છે ને અહીંયા પંડિતજી બધું શરૂઆત કરી નાખી છે. અહીંયા મેઇન ગેટ એન્ટ્રી, અને અહીંયા એન્ટ્રીના ગેટની અંદર જ આ હવન એક થવાનું છે અત્યારમાં. અને અત્યારમાં બીજું કાંઈ બપોર સુધી કાંઈ જોવાનું નથી. જે આપણે રાજ્યપાલ આચાર્ય દેવનાથ આવો હોય એના પ્રોટોકોલમાં જ બધું હશે, આપણે ખાલી જોવાનું છે. અને જે આપણે જોવાનું છે એ ચાલુ થશે 1 વાગ્યા પછી. એટલે આગળ તમે તો જોતા જ રહ્યો, મજા આવતી રહેવાની છે અને આવતી રહેવાની છે ઇન્ડિયન કેટલ શોની. આપણે સામેથી અંદર એન્ટર થાય એટલે એન્ટર થતાની સાથે જ અહીંયા ગીરનો વિભાગ છે. જબરદસ્ત ગાયો આવેલી છે અહીંયા. જો લાઈનમાં એમ પોતપોતાના સેક્શનની અંદર બાંધેલી છે. આપણે જેમ સોશિયલ મીડિયાની ટીમમાં મતલબ સભ્ય છે અને પ્લસ પશુ લઈને આવ્યા છે, એ હું એક બીજું છે, એ મતલબ બીજા મિત્ર છે આપણા અનિલભાઈની કુંઠી જુઓ તમે. અનિલભાઈ જય માતાજી. ગુડ મોર્નિંગ. કેમ ચાલે છે? બરાબર ચાલે છે? હાઈ ક્લાસ, કાંઈ ઘટતું નથી અત્યારે તો. બરાબર. લક્ષ્મણભાઈ આપણા ગામમાંથી આવ્યા છે. હમણાં આવું ભાઈ આમ ફરી. હા, એ અમારા ગામના ભાઈ હોય. અત્યારે દોઈ લીધી છે? કેટલું નીકળ્યું? એમ. બહુ સરસ. હવે જાય આપણે લક્ષ્મણભાઈ પાસે. આપણે અનિલભાઈ પાસેથી હવે આવ્યા છે અહીંયા લક્ષ્મણભાઈ પાસે. લક્ષ્મણભાઈ આપણા ગામમાં ત્યાં વડનગરથી ગાય લઈને આવ્યા છે. લક્ષ્મણભાઈ કેમ છો? મજામાં? સેવા ચાલુ છે અત્યારમાં? ના, સરસ. બાકી આમ કાંઈ બીજી તકલીફ પડી નથી ને? કમ્પ્લેટ. આવી પથારી હોય વાંહે શું હોય ભાઈ? હે, બધું ઓકે રિપોર્ટ જ હોય ને. જો લક્ષ્મણભાઈની ગાય. શું નામ છે ભાઈ આનું? ગોપી. થોડીક રાખી પડી ગઈ. એ તો થોડુંક શું છે કે ક્યારેય બારે ના આવીએ ને એટલે એવું લાગે, પણ આજ મારી ખ્યાલ સાંજ સુધીમાં સેટ થઈ જશે. ના, સરસ. આપણે આ ગાય જોઈ અને એના પછી આ બધી બ્યુટીની સુંદરતામાં ગાયો આવેલી છે, એ બધી ગાયો આ બાજુ છે. બોલો. મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ અહીંયા
નાનકડી ગાયો પાસો ચેક કરો. પૂંગા નોરું, આ એક બુલ અને એક ગાય. જાણે વાસુડા હોય એવું લાગે છે ને. આ કેમ ખાતા પીતા નહીં કાંઈ? એને જોઈએ કેટલું કાં થોડું. સાચી વાત છે. કેવા હે જો નનકા. અને આ બધી જે અહીંયા ડિસ્પ્લે માટે ગાયો આવેલી છે કે જે શોની અંદર ઉતારવાની નહીં, એમ જ આ દેવાભાઈનું બધું આપણું એક જ ગાયની પેઢી છે. એક બીજી ગાય છે એ મતલબ લઈ ગયા છે અંદર આરતી કરવા માટે. નહીંતર અહીંયા હતી સેલ્ફી કાઉ છે ને જે આને આપણે જોઈ હતી ખબર છે ને. આ બધા ડિસ્પ્લેના એનિમલ. અંકુરભાઈની આ બંને. જે કોઈ પણ સંસ્થા કે ગૌશાળા લઈને આવ્યા હોય એનું પાછળ બોડીયું છે, બરાબર. નીલાપમ આટલા હતા આ ગીર બ્રીડના ડિસ્પ્લેના પશુઓ. હવે આપણે અહીંયાથી ધીમે ધીમે પહોંચીએ પોપટિયા પાસે. મિત્રો આપણે આમ રાઉન્ડ મારતા ફાઇનલી કિંગ પાસે પહોંચી ગયા છે. અને કિંગનું સ્વરૂપ આજનું કંઈક આવું છે. દીપકભાઈ કેવો લાગે? કઈ ન ઘટે એમ ને, જબર છે ને. અત્યારમાં જે હર્ષદભાઈ નવડાવી નાખ્યો છે એકદમ ક્લીન એટલે દેખાય છે. અને પ્લસ જે આપણે રિંગ શો જે થવાનું હોય ને એની અંદર રાઉન્ડ મરાવી દીધો છે. ક્યાં મક્ખી ક્યાં બેઠા છે? કાનાભાઈ કેમ છો? કોઈ તકલીફ? એકદમ ઓકે રિપોર્ટ બધું. આયોજન કેવું છે? એમ ને. બાકી અત્યારમાં પોપટીઓ આપણા રાજા સાહેબ મોજમાં હે ને, તો બસ અત્યારમાં તો એકદમ ઓકે રિપોર્ટ છે. જો કેવો ફર્સ્ટ ક્લાસ શણગારીને તૈયાર કરી નાખ્યો હતો. હવે જોયું બાકી જબરદસ્ત. આપણે પોપટિયા પાસેથી આપણા મિત્ર મહાદેવભાઈ પાસે આવી ગયા છે. કેમ છો મહાદેવભાઈ? એકદમ મજામાં. આવો મેળો હોય તો મજા જ હોય. એમ મજા આવે છે એકદમ. અને હવે આપણે મહાદેવભાઈની મહિલીને જોઈ લઈએ કે જે આપણી સાથે ને સાથે દર વખતે હોય છે. કેમ ટોલ નાકું માગશે? નહીં માગે. નહીં? બાજુમાં જાશો તો માગશે. ના નહીં જાઉં. આગળ જાઓ, પકડી લઈ આવો. મહિલી જો અત્યારમાં જ સરસ રીતે મહાદેવભાઈએ કચ્છી ટ્રેડિશનલ સ્ટાઇલથી શણગારીને એનો મોયડો પહેરાવ્યો છે. અને કેવી અદ્ભુત સુંદર લાગે છે. અને તરણેતરની અંદર આ સાલ બીજો નંબર આવ્યો હતો ને. ના ખૂબ સરસ. મહિલીનું બચ્ચું અહીંયા બેઠું છે, આરામથી બેઠું વગારે છે. અને મહિલી અહીંયા સામે બાજ્યો છે મહાદેવભાઈનો. આ બધા રત્નાલના છે ને બધા પશુ 10. ના બહુ સરસ. સામે અનિલભાઈની. અનિલભાઈને અત્યારે નહીં લેવાના, એણે ના કરી છે મને કે અત્યારે મને નહીં, પછી. બાકી જુઓ કેવો અદ્ભુત શણગાર જોઈને જ માણસ રાજી થઈ જાય. એના તમે કોટિયા જુઓ બંને ઓળખીઓના. બસ માતે બસ. મોયડી જુઓ. ઓ ભાઈ સાહેબ જબરદસ્ત ને. કૌલી. હે આનું નામ કૌલી? ઈ તો આનું નામ દોરી. શણગાર બધો ભાઈએ કર્યો છે. કેવો અદ્ભુત શણગાર છે અનિલભાઈ. જોરદાર હો. જબરદસ્ત. કચ્છી ભરત મોયડા. માણસ અહીંયાથી એમને વટાય ને એકવાર એ તો અહીંયા ફરજિયાત એને ઊભું રહેવું પડે. ખબર ના પડતી હોય ને અહીંયા ઊભા રહી, કારણ કે શણગાર એવો છે ભાઈ. જબરદસ્ત.
આપણે આગળ મહાદેવભાઈની અનિલભાઈની રત્નાલવાળા ભાઈઓની જે ગાયો જોઈ અને હવે રત્નાલની જ ગાય. શું નામ છે ગાયનું? કારી. કારી. દૂધમાં આવી છે? ના, રૂપમાં. રૂપમાં. દોવાઈમાં સામે. દોયવાળી સામે અને આ રહ્યા રૂપમાં. એનું વાછડો. વાસળો છે? હા, વાછડો. સરસ સરસ. આને પણ જુઓ, કચ્છી ટ્રેડિશનલ શણગાર જ અને કેસરી સફેદ ને લીલો ભારતને રિપ્રેઝેન્ટ કરે છે. જબરદસ્ત. થોડા સાઈડમાં આવજો ભાઈ. જુઓ જબરદસ્ત. આપણા મિત્રની કારી ગાય. ગાયનું નામ કારી અને કલર એ સેજ કારા જેવો અને જબરદસ્ત. હા, દોવાઈમાં ઓલી. આ રહ્યા દૂધ હરીફાઈનું. આમાં સવાર કેટલું દૂધ નીકળ્યું? સવારે 8 લીટર. 8 લીટર. 8 લીટર નીકળ્યું હતું? ના ના, બહુ સરસ. બીજી હારી આ દોવાઈમાં. આ દો. આમાં કેટલું નીકળ્યું? એમાં 7 લીટર. 7 લીટર. મિત્રો, આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મુલાકાતે આવ્યા છે. જુઓ અને અત્યારે હવે બપોરના લગભગ 1 વાગો આવ્યો છે અને પોપટિયાની શણગારમાં થોડોક ફરક પડી ગયો છે. અશ્વિનભાઈ આ ચેન લઈને આવ્યા છે તો પહેરાવી દીધી ચેન. કેવી લાગે ચેન? જબર લાગે ને રણછોડભાઈ? હવે એ ધીમે ધીમે હે પોઝ હાલવા માંડ્યો છે. જબરદસ્ત. હા, હવે એને ગરમ થવાનો સમય થઈ ગયો છે ભાઈ. શું કહું છું? હવે કે જાગવું પડશે, નકા પછી કે આખી જિંદગી જાગેલા જ રહેવાના. સાચી વાત છે, સાચી વાત છે. પોપટિયાને આપણે નવો શણગાર પહેરાવ્યો તમે જોયો અને પછી ગયા હતા આપણે જમવા માટે ને અત્યારે આપણા મિત્રની ચક્કી ગાયની છે એ અત્યારે સર્વિસ ચાલુ છે. કેમ હે? હા, ઓળખી ગાભણ હે નહીં? 2 દાંતમાં આવી છે રૂપમાં? 2 દાંતે. અને રત્નાલ કે ઢોરી? રત્નાલ. આ છે ભરતભાઈની ચક્કી. બીજું કાંઈ કેવું હે? જીનામ ફાર્મ હાઉસ. જીનામ ડેરી ફાર્મ. બરાબર ને? ના ના, તમે એને ફર્સ્ટ ક્લાસ આમ ક્લીન કરી નાખો અને હમણાં રિંગમાં ઉતારો ને તો તાને હમણાં તો પછી ભલા માણસ શું હોય. અહીંયા જ છીએ આપણે. ચક્કી, ભરતભાઈની ચક્કી. બરાબર ને મિત્રો? અત્યારે 3 વાગ્યા છે અને ગીર વોડકીઓનો છે એ રિંગ શો ચાલુ થઈ ગયો છે. તમે અહીંયા ચેક કરી શકો છો. પધાર્યા છે બાપુ, આપનો કિંમતી સમય કાઢીને પધાર્યા. ખૂબ આપનો આભાર વ્યક્ત કરું છું. આવી ગઈ છે ગાય. જો તમે ગ્રાઉન્ડમાં જે પ્રકારે આવું બધું તમને 3 દિવસ ઘણું બધું જોવા મળશે. કોકને ઠીક મારશે, કોકને ઉલાળશે, પરંતુ એની મજા છે. નસીબદાર હોય ને ગાયની ઠીક લાગે છે. વિફરે છે કારણ કે પહેલી વારનું હોય ને એટલે ઠીક લાગે ખૂબ જરૂરી છે. તમારા પાપ બધે ધોવાય. હા ભાઈ જોજો. ખંજવારો. સમગ્ર જે કેરટેકર તમે જોઈ રહ્યા છો, એમને જે સાચવી રહ્યા છે, જે ગાયોનું સંવર્ધન કરી રહ્યા છે, આમ ગુજરાતી ભાષામાં કહી તો જે ગોવાળિયાઓ બધાય છે, જે ગાયો માટે આમ જબરદસ્ત ને ઘટેની ગાયો. એ બધાને હું આઈસીએસ વતી ખૂબ ખૂબ અભિનંદન. ગીર છે, ગીરો કાંકરેજ નહીં, ગીર પણ જુઓ. અમારી જજિંગ ટીમ તૈયાર અને સજ્જ છે. થોડી જ વારની અંદર અહીંથી ફર્સ્ટ રાઉન્ડ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. બધી જ ડિટેલ્સ અહીંથી હું આપણે બધાને શેર કરવાનો છું. તો આપણે બધા સાથે મળીને આ જે કમિટી છે, આપણા મિત્ર મહેશભાઈ ડેરની જે રિંગ થઈ રહી છે એના સાક્ષી થઈ. થોડો હાથ ફેરવો થોડો. હે લોકમાં લઈ જો ખાસ. લ્યો. શું નામ તમારું? કાનાભાઈ. આપણી ટીમ આખી જુઓ. હવે તમને બધાને થશે કે 3 દિવસનું આ ભવ્ય આયોજન જે થઈ રહ્યું છે એની પાછળ સાહેબ 6 1 વર્ષથી અમારી મહેનત છે. ભલે કાનાભાઈ, મહેશભાઈ અમારા ભલે. જે મેમ્બર છે એમની દિવસ રાતની અથાગ મહેનત છે. એની પણ વાત હું તમારા સુધી પહોંચાડીશ કે આ મહેનત કેટલી છે, કેવી છે, કયા પ્રકારની છે. સાહેબ પરિવારની ચિંતા કર્યા વગર સતત આની પાછળ લાગ્યા છે. આ સમગ્ર શો છે અહીં એક થોડી સરસ ઘણી મજાની આપણે માહિતી મેકલ મારે જેવી. તમારા સુધી પહોંચાડવી છે. બધા કાન દઈને સાંભળજો પ્લીઝ. તમને બધાને ખબર છે કે આપણા કેમ જબર મજા આવે ને? નરેન્દ્રભાઈ મોદીએ પોતાના શાંત ભાષણમાં ઊભી હો બાકી વાત તમારી કરી કે દેશમાં ઉદ્યોગ, હસ્તકલા, ગૌ આધારિત વસ્તુઓની પ્રદર્શન તો યોજાય જ છે,
પરંતુ બ્રાઝિલ દેશમાં સતત 99 વર્ષથી યોજાતી અહીંયા ગૌવંશ વળી એક સંવર્ધન પ્રદર્શનમાંથી પ્રેરણા લઈ ભારતમાં સૌપ્રથમ શું ઈ નામ પણ છે? આપણા રાજકોટના આંગણે આવું અનોખું પ્રદર્શન યોજવાનું પૂનમ. IFIZCI દ્વારા અને પરમ, વાહ, સરસ, ICS ની ટીમે ઝડપ્યું છે. ICS એટલે શું? તમને બધાને પ્રશ્ન થાય કે ICS એટલે શું? ઇન્ડિયન કેટલ શો કે જે ભારતીય ગૌવંશનું પ્રદર્શન આયોજન કરે છે, જેમાં ગુજરાતની ધરોહર સમાન દેશી ગૌવંશની ગુણવત્તા પારંપરિક સંવર્ધન કરીને અહીંયા એના અનિલભાઈ મૂળ ઊભા છે સ્વરૂપે આપણે. પ્રસ્થાપિત કરીને આદર્શ પશુપાલનને પ્રેરણા આપતો શો કહી શકાય. IFIZCI એટલે શું? અત્યારે આ મેદાનની અંદર 10 ઓળખીઓ ઊભી છે. સામેથી જુઓ તમે. જે આપણા કેવું ભારત જબર, દેશની અદ્ભુત. દેશી પ્રજાતિની ખૂબ બ્રાઝિલ જેવો માહોલ થઈ ગયો, બ્રાઝિલ કરે છે. આપણા ભારત દેશમાં 80 થી વધારે દેશી ગૌવંશની ઉપસ્થિતિ છે, જેની માવજત કરી ખેડૂતો અને અનિલભાઈ ખીજાણા આપણે. માર્ગદર્શન અમારા આપી, અવતાર ઉત્તરોત્તર વિડીયો. સંવર્ધન કરી એનું પાલન યોગ્ય દિશામાં થઈ આવે એવો આપણા સાહેબની આ ઓળખી શું નામ સાથે છે? સાથે આપણા દેશની સુભદ્રા. ગૌવંશને વિશ્વ ફલક સાથે જોડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ IFIZCI દ્વારા ગુજરાત સંવર્ધકોની સંસ્થા બનવા જઈ રહી છે. ગુજરાતની દેશી ગૌવંશનું પ્રતિનિધિત્વ કરશે. કેવું ગૌવંશનું વાતાવરણ. સંવર્ધન કરી ગુજરાતની આવનારી પેઢીને ઉત્તમ ગૌવંશ કેવી રીતે બનાવી શકાય તેમનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. અને આ પ્રદર્શનનું આયોજન IFIZCI ના સહયોગથી થવા જઈ રહ્યું છે. અને ICS શું છે એ પણ માહિતી માટે આપી દઉં છું. ભારતીય દેશી ગૌવંશના સમૃદ્ધ વારસાને વૈશ્વિક મંચ પર લઈ જવાનું ધ્યેય ધરાવતું પ્રથમ અને અહીંયા જો આ ગીર ઓળખીને લઈ જાય છે. થોડીક તકલીફ પડે. આયોજન છે જેને આપણે બધા તાળીઓના ગળગળાટથી વધાવી- આનો શણગાર જુઓ તમે. જબરદસ્ત ને એકદમ બરાબર. તમારે કેમ છે? તમે લઈને આવ્યો ને? આપણે બધાને મારી કરબદ્ધ પ્રાર્થના. મિત્રો, ગીર ગાયોનો 2 દાંતે જે રિંગ શો થવાનો હતો એ સફળતાપૂર્વક ને અદ્ભુત અવર્ણનીય છે. આ રિંગ શો સંપૂર્ણ થઈ ગયો છે. હવે ગાયોનું બસ આ ઓળખીઓને હવે અહીંયાથી જવાનો સમય થઈ ગયો. આપણે બીજા બધા મિત્રો છે એ તમે જોઈ શકો છો. અલગ અલગ બધા જ ગૌપાલકોના ઇન્ટરવ્યુ લે છે અને અદ્ભુત આવા ફક્ત અત્યાર સુધી આપણે વિડીયો જોયા હતા અને આજે આ નજર સમક્ષ જોઈ અને ખૂબ રાજીપો છે, ખૂબ રાજીપો. ઇન્ડિયન કેટલ શો એ સાબિત કરી દીધું કે જે આવું બધું છે કામ રિંગ શો ને એવું વિદેશ જ ના કરી શકે, ભારતની અંદર પણ થવા લાગ્યું છે. અને હવે વર્ષો થશે અને નાનામાં નાના ગૌપાલકને છે એ મોટામાં મોટું સ્થાન મળશે. ટોપીનો શું આદત નહીં ને એટલા માટે. મિત્રો, ગીર ઓળખીઓ 2 દાંતે ઓળખીઓનો છે એ રિંગ શો થઈ ગયો છે પૂર્ણ. અને હવે કાંકરેજનું કાંકરેજ ગાયો, કાંકરેજ ઓળખીઓ હો ધ્યાન કરી નાખ્યું. કાંકરેજ ઓળખીઓ આવવા લાગી છે. આમાં થોડુંક શું છે કે એવું બધું રહેશે જ, કારણ કે સ્વભાવ એવો છે એનો. પણ બંધ થઈ ગઈ છે ભગવાનની દયાથી. સૌ પ્રથમ ઓળખી અને આ બીજીને એકને ત્યાં લઈ જાય છે, કારણ કે એ શાંત છે, તોફાન કરતી નથી. એટલે આપણા મિત્રોની આવી ગઈ છે આ સૌ પ્રથમ. હવે બીજી ક્યાંથી આવે એ જોઈએ છીએ આપણે. હવે આપણા મિત્ર અનિલભાઈની ઓળખીઓ આવી રહી છે. હું અહીં આયા ભેગી સીધી ભાગશે હોય અંદર આયા ભેગે જોજો હાલશે નહીં એટલે હાલશે નહીં ને આયા ભેગી સીધી ભાગવાની આવી ગઈ છે. અનિલભાઈ બેસ્ટ ઓફ લક, બેસ્ટ ઓફ લક, બેસ્ટ ઓફ લક બધા મિત્રોને. હવે ગઈ તમે આને પહોંચાડેલું બસ. હવે ખરાખરી ના ખેલ છે, હે ખરાખરી ના ખેલ હવે આવ
જોજો 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 એ લાખિયાનું રતન લાગે હે આપણી વચ્ચે કાંકરેજથી ધીમે ધીમે આપણા ગ્રાઉન્ડ પર આપણી ગૌ માતા આવી રહી છે અને હવે તેનું જજિંગ અને માર્કિંગ એક થશે. બે ત્રણ એટલે તમે ચાર, જોઈ શકો છો કે પાંચ આવી ગઈ છે ટોટલ ઓળખી ફર્સ્ટ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ આપણે અહીંયા જોયો અને હવે આ રાઉન્ડ શરૂ થોડી જ વારની અંદર થવા જઈ રહ્યો છે. અહીંયા જુઓ અહીંયા જેટલા બી અમારા મહેમાનો આવ્યા છે સૌનું હું આઈસીએસ વતી જબરદસ્ત થવાનું છો અને આપણે બધું આનંદ માણવાનો વરી ટોપીમાં લાગી ગયું સૌનો ઓળખીઓ પણ જો અહીંયાથી આવે હૃદયથી કરું છું. અને લઈ આવવા માટે કેટલી તકલીફ પડે છે એ તમે જુઓ સાથે સાથે ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીનો પણ આપણે હૃદયથી અભિવાદન અને સ્વાગત કરીએ છીએ. 1 2 3 4 5 6 7 ને 8 આવી ગઈ છે પરમાર, બે બાકી છે આપનો કિંમતી બંને સમય આવે કાઢીને છે પધાર્યા તે બદલ હૃદયથી આઈસીએસ વતી ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું. દસે 10 ઓળખીઓ રિંગની અંદર આવી ગઈ છે સામે ચેક કરો તમે કમ્પ્લીટ 10 આવી ગઈ છે હવે થશે એનું માર્કિંગ અને પછી આપણે અંદર જઈને બધાને એક એકને વ્યવસ્થિત જોશું મિત્રો કાંકરેજ ઓળખીઓનો તમે માર્કિંગ પ્રાઉડ ફીલ કરી શકો 7000 ગાય માતી સાહેબ 200 100 ગાય સિલેક્ટ થઈ છે ને એમાંથી માર્કિંગ તમારી બધું ઓકે એક છે. રિપોર્ટ આ થઈ બહુ ગયું છે આપણા proud છે. મિત્રો અભિનંદન. કેમ સારું રહ્યું ને ખૂબ આભાર. બસ શું પૂછા કરી હતી અત્યારે આનામાં તો એક કેટલા મહિનાની છે ઈ અને જી, સૌથી પહેલા તો એ જણાવો કે આપ ક્યાંથી આવો છો? ના ના બધું ઓકે રિપોર્ટ નજીક રાખો મને. અને લાઈન ટુ લાઈન તમારી તમે જે જોઈ ગાય શકો છો છે, સાંજનો વિશેષતા શું છે? ICS સમય છે આવવા માટે તમારી તૈયારી અને કાંકરેજ બે દાંતે ઓળખીઓ બધી બાંધેલી છે 10 બાંધેલી છે 5 આ બાજુ અને 5 આ બાજુ અહીંયા જો હવે સામે જુઓ અમને હરીફાઈમાં એવો અહીંયા આપણા મોકો મિત્રો મળે છે, છે કે interview અમારો આપે છે. ICS માં લઈ આવવાનું. આમાં ઇનામનો કાંઈ મહત્વ નથી પણ આમાં લઈ આવો એ બહુ મહત્વનું છે તમારું પશુ આ select છેલ્લો થાય છે, એ બહુ મહત્વનું છે. કાર્યક્રમ બહુ આજનો મસ્ત આયોજન છે. વાહ વાહ ખૂબ જ ગીરની અંદર છે બે દાંતે ઓળખીઓ થઈ ચેક બરાબર બધાનું માર્કિંગ છે અને કાંકરેજની અંદર બે દાંતે ઓળખીઓ અત્યારે સાંજનું એવું ફર્સ્ટ ક્લાસ વાતાવરણ છે સાંજનો સમય છે અને અદ્ભુત વાતાવરણ હોય. અહીંયા કાંકરેજ ગાયો બાંધેલી હોય એનાથી વિશેષ બીજું શું હોય કયો જો કેવી સુંદર સુંદર વાહ. ઓળખીઓ સૌથી પહેલા તો છે એ જણાવો કે આપ ક્યાંથી આવો છો? જબરદસ્ત કેટલું તમે રોકાવાના છો અને તમારી ગાય સિલેક્ટ થઈ છે તો તમે હર્ષ કહેજો. અહીંયા એક આ લાખિયાની છે મારું નામ અનિલભાઈ આહિર, ગામ રતનાલ, તાલુકો પંચાયત. અનિલભાઈ આપણે ઇન્ટરવ્યુ આપો છો જો સામે રક્ષક ઇન્ડિયન કેટલ શોમાં 7000 પશુમાં અમારો પશુ સિલેક્ટ થયો. લીધો આનો ઇન્ટરવ્યુ ખૂબ ખૂબ આભાર માનું છું. લે લે લે. અમે આ 3 મહિનાથી એની તૈયારી પશુની કરી રહ્યા હા છીએ. મિત્રો અત્યારે કાંકરેજ ગાયોનું જે ગાયો નહીં બે દાંતે ઓળખીઓનો જે અત્યારે રિંગ શો ચાલુ છે આપણા મિત્ર કેવી લાગે છે આપને? સરસ મજાની છે ઓળખી લઈને આવ્યા છે શું નામ છે ભાઈ સાચવવાની નથી. લાખી નામ જ પૂરું કરી નાખ્યું હવે નામમાં જ વજન પડી ગયો છે ભાઈ કયા ગામથી નખત્રાણાથી લઈ આવ્યા? તો ગોપાલનગર ટપ્પર તાલુકો અંજાર બરાબર બોલ એવું છે ના ના બહુ સરસ બહુ સરસ બાકી કેવો શો જબરદસ્ત છે ને જબરજસ્ત જોરદાર છે તમારા જેવો સ્ટાફ હોય એટલે અમને કાંઈ પીડા જ નથી કારણ કે ઉપાધિ જ શું નામ છે આપનું? જે ભડકીને આવ્યા નહીં એના માટે કંઈ કહેવા માંગશો ICS ને લઈને તમારો કોઈ તમારો વિચાર કોઈ વાંધો નહીં. હોય, આમાં તો શું છે? હોય, એની વ્યવસ્થા હોય. આવી ગયા ને આપણી જે ગાય છે એ ખૂબ આગળ વધે. અત્યારનું તમે વાતાવરણ અહીંયા જુઓ આપણે કેવું અદ્ભુત મહેનત કરી અને છે. કાંકરેજની અંદર સૌ પ્રથમ રિંગ શો થયો છે ભાઈ મેળા અને બધું ખૂબ થયું છે પણ આવી રીતે લાઈવ રિંગ શો છે એ સૌ પ્રથમ વાર થયો છે આપણો કિંગ બેઠો છે ના ના એ કાલે એનો વારો છે આપણે ઢેલિયાનો પણ કાલે બરાબર ને બધા આવે કાલે પણ આપણે આવીને આવી જ મોજ કરવાની છે પણ અત્યારે પણ ઓ ભાઈ સાહેબ ન પૂછો વાત તમે એવી મોજ આવી રહી છે અને હવે આપણે જોવાની છે આપણા મિત્ર ભરતભાઈની ચક્કી જે થોડી વાર પહેલા ક્લીન કરતા ત્યારે જોઈ ભરતભાઈ જય જય જી નામ જય જીના શું કે મજા મજા કેવું રહ્યું આપણું ઇન્ટરવ્યુ બહુ સારું ઇન્ટરવ્યુ બધા શું પ્રશ્ન પૂછ્યા હતા પ્રશ્ન એ પૂછ્યા કે કેટલા મહિનાની છે બરાબર 30 મહિનાની ઓળી છે હા. રસીકરણનું રસીકરણ પૂછા કરી ના ના બહુ બધું બરાબર રહ્યું ને બધું કમ્પ્લીટ શણગાર હવે પાછું ત્યાં લઈને પહેરાવી નાખી બરાબર ને હા સંગર બરાબર
બાકી કેમ આયોજન જબરદસ્ત ને જોરદાર. બીજું કઈ તકલીફ બીજું કઈ બાપુ ને ભાઈ હવે અનિલભાઈ પાસે જાઉં અનિલભાઈ હિરેનભાઈ કેવું રહ્યું? અને પૂરીની ટીમને બહુ વિનંતી મજા આવી આ કે રાજકોટની શૂટિંગ ટીમને માટે આભાર માની એક તો પહેલે તમારું આ interview જોયું મેં. વિનંતી કે શૂટિંગ માટે રેડી રહે. પહેલે તો વાત હે પહેલે તો હું વાત કરું કે 7000 પશુમાંથી So અમારી once બે again, કાગજ India પાસ થઈ. largest cattle અને આ show. 3 મહિનાની અમે રાહ Welcome જોતા to all. Indian Cattle Show અને જેટલા બી લોકો અમારો અવાજ સાંભળી રહ્યા છે આપ સૌનું હૃદયથી અને Indian team હું આરજે અજયસિંહ સ્વાગત અને અભિવાદન એકદમ કરું છું. સુવિધા સારી મેળા તો અમે ઘણા 3 દિવસનો આજે શો છે 20, આવો 21 થાય અને નહીં. 22. અને તણે ખૂબ આનંદ કરવાના છે, ખૂબ મજા કરવાના છે. પણ આવી સુવિધા અને આપણી જે ગીર ગાય છે અને આ આપણી live જે તો કાંકરેજ પહેલી ની વાર. ગાયો છે એની Live. વાતો આપણે તમારા બધા સુધી પહોંચાડવાના છીએ. લાખો રૂપિયાના ઇનામો તો સાહેબ રાખ્યા છે, પરંતુ ઇનામોની સાથે સાથે અભિનંદન માની આપણી જે ઓરિજિનલ મજા આવી છે ને એની વાતો બાકી. પણ આપણે અહીંથી શેર કરવાના છે. એટલે once again હવે બીજી આપણે ઓળખી આપ જોઈ લે સૌનો હૃદયથી ખૂબ આભાર અને ધન્યવાદ વ્યક્ત કેવું રહ્યું આપણે? ખૂબ આભાર. હે કેવું રહ્યું આપણે મજા આવી ગઈ ને આપણે બહુ ખૂબ આનંદ થાય કે અમારો આ અનિલભાઈની વાછડી આ આઈસીએસમાં સિલેક્ટ થઈ છે 7000 માંથી બહુ ગર્વની વાત કહેવાય. અમે ઇનામનો કાંઈ મહત્વ નથી, આમ સિલેક્શન સાચી વાત બહુ સાચી વાત મહત્વનું છે. અહીંયા પહોંચાય જ મોટી વાત છે અહીંયા પહોંચાય બહુ મોટી વાત છે ને અહીંયા અમને આવીને બહુ સારી સગવડ દે છે. એક કોલમાં જે તકલીફ હોય બધી સોલ્વ કરી દે છે. બહુ મજા આવી છે. ઓવરઓલ ખૂબ મજા આવીને આવું વાતાવરણ કાંકરેજ ગાયોનું લાઈવ રિંગ શો પહેલી વાર પહેલી વાર છે. તમે તો ખૂબ અમારા કરતા વધારે મેળા કર્યા છે પણ પહેલી વાર ને પહેલી વાર હે. કેવી મજા આવી જબર ને બહુ મોજ આવી. नमस्कार हेलो, હવે તો भारत લઈ લો एक ને विशेष धरती है હા ઓકે અને આના પછી હવે આપણે બે દાંતે પુલ પણ જોઈ લેવાના છે અત્યારે જ હમણાં જ એનાઉન્સમેન્ટ થયું મિત્રો હવે કાંકરેજ આખલા બે દાંતે આવા લાગ્યા છે સૌ પ્રથમ આખલો આવી ગયો છે રિંગની અંદર જેટલા બી અમારા દર્શકો અને જોવે હવે છે, એકવાર તાળીઓ પાડી દો એમના માટે. એના પછી પહેલા પછી બહુ બીજો મોટી બીજા વાત પછી છે. ત્રીજો ત્રીજા પછી ચોથો એમને ટોટલ 10 આખલા બે કોઈ દાંતે પણ પશુ છે અત્યારે એ ભાષાઓને આવશે સમજે છે. મિત્રો હવે પડી ગયું છે અંધારું અને બે દાંતે કાંકરેજ બુલ કેવું લાગે ની છે અત્યારે આજે તમે ICS લાઈવ માં રિંગ આવ્યા છો? શો ચાલુ આપનું રહ્યો છે ભૂલ અહીંયા તમે ચેક કરી શકો છો કેવું લાગે છે અહીંયા બીજા નંબરનો આવું આયોજન મેં નથી જોયું. આપણે ઘણી જગ્યાએ મારા કુટુંબ લઈ બે નંબર અહીં ત્રીજો આપણે જયો આપણો સબીરભાઈનો અનુ ડેરી ફાર્મ ક્યાંય મીડિયામાં નથી ક્યાંય આપણે રાતની 100 હતી હમણાં આવે છે ને કાંકરેજ પછી વાત ઘોડા પણ જબરદસ્ત ને? એવું આયોજન આપણે નથી જોયું પણ અમે જે આ મારફતથી જરાક આપણે નાના માણસ એમને એમ સામે કે આપણે મનસુખભાઈ સુવાતિયા હે કાંકરેજને ગીરના ભીષ્મ પિતા હે તેને આપણી રિક્વેસ્ટ છે અહીંયા કે જેનો કાંઈ નંબર આવે એને એક મેડલ દેવા બોલાવજો. બધા આયોજકને આપણી એક નમ્ર અરજ છે. જી જરૂર જરૂર બધા મોટા મોટા આયોજક છે એને મનસુખભાઈ સુવાતિયા કાંકરેજ અત્યારે આ લગભગ રાતના 8 વાગ્યા છે અને બે દાંતે ICS નું આ આયોજન બે જોઈને દાંતે તમને કેવું લાગે છે એવું આ ઇન્ડિયામાં આખલાની લાઈવ વિદેશમાં જોયું રિંગ આપણે શો મીડિયામાં. પૂરો થયો છે વિદેશ ગયા નથી. બસ પણ બધા હવે આવું આયોજન પશુપાલકોના ઇન્ટરવ્યુ ચાલુ છે જે કોઈ પણ મિત્ર તરણેતરથી મારા કુટ નંબર લઈ આવો. પશુ લઈને આવ્યા હોય આખલા લઈને આવ્યા હોય એને સામે જો ઇન્ટરવ્યુ ચાલુ છે એના પછી અહીંયા લેશે ઇન્ટરવ્યુ ઘોડાઓમાં અને ગયા, હવે- ગરુડના ઘોડાઓમાં. હવે મને એવું લાગે છે શોમાં ગયા. કે એવું આયોજન મેં ક્યાંય નથી. આના પછી હવે બીજું કંઈ હશે નહીં પણ અહીંયા છતાં કંઈ હશે તો તમે હું આવ્યા. વાત કરું આપણે ત્યાં બે દાંતે કાંકરેજ બુલનો રિંગ શો પૂરો કરીને આવી ગયા ઘણા બધા ટાઈમ પછી પોપટિયા પાસે કિંગ પોપટિયા પાસે કેવો પોપટિયો કાકા કિંગ પોપટીઓ ગુજરાતીમાં કેવું હોય તો ગુજરાતીમાં કેવું હોય તો કેમ રાજા પોપટ રાજા પોપટ તમે ક્યારે આવ્યા કાકા અમે 12 વાગે આવીને કેવું લાગ્યું તમને મજા આવી કિંગ પોપટિયો શું કહે છે કિંગ પોપટીઓ શેમાં આયા એ તો પૂછો શેમાં આયા કેટલે દૂરથી આયા ના ઈ રાપરથી આવ્યા છે આપણે ઓળખી જ છે તમને કાકા રાપરથી જાય બરોબર હા. બાઇક લઈને આવ્યા બાઇક છે લઈને આયા એમાં શું હોય ક્યાં રાજકોટ સેટું છે ક્યાં બાકી બીજા મિત્રો આપણે અહીંયા હાજર છે ભાઈ તમારું નામ શું કિશનભાઈ ક્યાંથી આવ્યા છો તમે રાજકોટ તમે ભાઈ કિશનભાઈ બે કિશન ભાર્ગવ મારો ભાઈ છે કિશનભાઈ બરાબર તમારું નામ ભાર્ગવભાઈ ને આ કિશનભાઈ ભરવાડ કે રબારી ભરવાડ બરાબર બે રાજકોટ એમ ને પોપટિયાને જોવા આવ્યા હા કેવો લાગ્યો પોપટિયો સુપર સુપર ડુપર ને સુપર કાંઈ નો ઘટે તો બસ બરાબર ને હવે કઈ બોલવું તમારે આવી ગયા ને બ્લોગમાં અહીંયા જો તમે જોયું ને યાર અહીંયા જો ઓકે રાજા પોપટા પહોંચી ગયા ICS માં એમ ને રાજા પોપટી બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું દિવસ ICS ગુજરાતનો પહેલો આજે પૂરો ખૂબ મજા આવી ને ખૂબ મજા આવી
અને હવે કાલ સવારથી વરી કન્ટિન્યુ થશું ને હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો જ આવ્યો હોય લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા ફ્રેશ વ્લોગ સાથે.